સુરેન્દ્રનગર લીંબડીના દેવપરા ગામે છેલ્લા 3 વર્ષથી ગામમાં તળાવની પાળે મંદિરમાં પતરાના શેડમાં ચાલતી સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને મંજૂરી થયેલ નવી હાઈસ્કૂલ ક્યારે મળશે તે અત્યારે સવાલ લોકોના મનમાં ઊભો થઈ રહ્યો છે। ત્યારે ભાલ પંથકનું દેવપરા ને પ્રાથમિક શાળાનું પાકું બિલ્ડિંગ છે। રાજ્ય સરકારે દેવપરા ગામને અદ્યતન સરકારી માધ્યમિક હાઈસ્કૂલની મંજૂરી આપી દીધી છે। ત્યારે ગામે શાળાના નિર્માણ માટે વિશાળ જમીન પણ ફાળવી દીધી છે અને ધોરણ 9 અને 10 નો અભ્યાસક્રમ પણ ચાલુ થઈ ગયો છે। પરંતુ છેલ્લા 3 વર્ષથી આ ગામના બાળકો શાળાના બિલ્ડિંગની સુવિધાના અભાવે દેવપરા ગામે તળાવની પાળે આવેલા રાંધણી માતાજીના મંદિરે ભોજનશાળાની પતરાના શેડવાળી ઓસરીમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આશરો લેવો પડી રહ્યો છે। દેવપરાના બાળકોની સ્થિતિ અંગે વાકેફ કરતી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જો વહેલી તકે સરકારે શાળાના બિલ્ડિંગનું નિર્માણનું કાર્ય હાથ નહીં ધરે તો ગામના લોકોએ શિક્ષણ અધિકારીની કચેરી સામે છાવણી નાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે, જ્યારે બાળકોએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। તમે મંદિરમાં ક્યાં જાવ છો? ભણવા માટે સ્કૂલે। સ્કૂલ નથી, આ તો મંદિર છે। અમાર સ્કૂલનું બિલ્ડિંગ નથી એટલે અમે મંદિરમાં ભણીએ છીએ। તમે કેટલા ટાઈમથી મંદિરમાં ભણો છો? અમે તો અમારી સ્કૂલ 7 વર્ષથી શરૂ થયેલી છે પણ અમે તો 2 વર્ષથી જ ભણીએ છીએ। અહીંયા મંદિરમાં જ ભણો છો? હા। તો તમારે મંદિરમાં તો તકલીફ પડતી હશે, બીજી કઈ સુવિધા છે મંદિરમાં? ના, કશી પણ સુવિધા નથી। કેટલા ધોરણ મંદિરમાં ભણાવે છે? 9, 10। તમારી શું માંગણી છે? અમારી માંગણી એ છે કે જલ્દીથી જલ્દી અમારી સ્કૂલનું બિલ્ડિંગ બની જાય, ભૌતિક સુવિધાઓ।